તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બુલેટિન ઇન્ડિયા અને હું છું શિવમ। તો બુલેટિન ઇન્ડિયાની વિશેષ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે। તો મિત્રો, આજે વાત કરીશું એક મહત્વના મુદ્દા પર। વાત કરીશું તો કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગઈકાલે એક વર્ચ્યુઅલી મીટિંગ બોલાવી હતી। તો ગઈકાલે સાંજની વિપક્ષી પાર્ટીઓની મીટિંગ હતી, જેમાં મોટી મોટી પાર્ટીઓના નેતાઓ, જે કહી શકાય કે કેન્દ્રમાં અને જે અલગ અલગ રાજ્યો, જે 9 જેટલા રાજ્યો છે તેના મુખ્યમંત્રીઓ પણ છે, અલગ અલગ રાજ્યમાં 9 જેટલા રાજ્યો ચલાવી રહ્યા છે, તો તેમને પણ બોલાવ્યા હતા। આ બેઠકમાં વાત કરીએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિન, મહારાષ્ટ્રના CM ઉદ્ધવ ઠાકરે, NCPના પ્રમુખ શરદ પવાર સહિતના વિપક્ષી દળોના ઘણા બધા મોટા નેતાઓ આ બેઠકમાં સામેલ થયા હતા। તો આમ આદમી પાર્ટીની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને આમંત્રણ આપવામાં નહોતું આવ્યું તેવું તેમના પ્રવક્તાએ જણાવ્યું। આ સિવાય બહુજન સમાજ પાર્ટીને પણ આમંત્રણ મોકલવામાં નહોતું આવ્યું। અને વાત કરીએ સપાની, તો સપા પાર્ટીને આમંત્રણ આપ્યું હતું પરંતુ પહોંચ્યા જ નહોતા। તો એનું કારણ શું હતું? અને હાલમાં જે ચોમાસું સત્ર ચાલી રહ્યું છે તે દરમિયાન કહી શકાય કે જે પેગાસસ છે, જાસૂસી કાંડ, આ સિવાય ખેડૂત આંદોલન, મોંઘવારી અને અન્ય મુદ્દાઓ છે તેના પર જે હંગામો થયો હતો, સંસદમાં વિપક્ષે સરકારને ઘેરી લીધી હતી, આ તમામ મુદ્દા પર છે તે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી। અને આગામી ચૂંટણીઓ જે આવી રહી છે, જે દેશમાં જે ચૂંટણીઓ આગામી રાજ્યમાં આવી રહી છે, આ સિવાય 2024ની જે ચૂંટણી છે તેમાં મોદી સરકારને હરાવવા માટે અને તેમને ટક્કર આપવા માટે આ તમામ જે 19 જેટલા દળો છે તે એકત્રિત થયા હતા। તો આમાં કહી શકાય કે જે એકતા નજરે પડી હતી। તો આજે વાત કરીશું આ જ મુદ્દે, એકજૂટ વિપક્ષ થશે ભાજપ સમકક્ષ। તો મિત્રો, આજે મહત્વનો મુદ્દો છે, વિપક્ષ છે તે એકજૂટ થઈ ચૂક્યું છે। 19 જેટલા દળો છે તેને સોનિયા ગાંધીએ આમંત્રણ મોકલ્યું હતું અને આ બેઠકમાં તેમને બોલાવ્યા હતા। તો સરકારને તમામ મુદ્દે ઘેરવા માટે સોનિયા ગાંધીની આ વર્ચ્યુઅલી બેઠક થઈ હતી। 2014 પછી વાત કરીએ તો 2019, અને હવે કોંગ્રેસ ઈચ્છી રહી છે કે 2024માં ભાજપ સરકાર ફરી સત્તા પર ન આવે, અને તે માટે કોંગ્રેસ હર એક પ્રયાસ છે તે કરી રહી છે। તો સોનિયા ગાંધીએ બોલાવેલી આ બેઠકમાં નરેન્દ્ર મોદી વિરોધી 19 પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને સરકારને ઘેરવા માટે તથા આગામી ચૂંટણીઓમાં ભાજપને ટક્કર આપવા માટે અને તેમને હરાવવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી। તો રણનીતિ પણ બનાવવામાં આવી રહી છે। તો આ બેઠકમાં 19 જેટલા પક્ષોને આમંત્રણ આપવામાં આવ્યું હતું। દિગ્ગજ નેતાઓ આમાં સામેલ થયા હતા, જેમાં વાત કરીએ તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, તમિલનાડુના મુખ્યમંત્રી M.K. સ્ટાલિન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, NCPના અધ્યક્ષ શરદ પવાર સામેલ હતા। અને આ સિવાય વાત કરીએ તો બેઠકના દિવસે જ બેઠકને વધુ વેગ ન મળે તે માટે PM સોમનાથમાં વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા, જેથી બધું જ ધ્યાન PM પર રહે તેવા આક્ષેપો પણ આ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા। તો બેઠકોનો દોર તો શરૂ જ છે। મમતા બેનર્જીની વાત કરીએ તો તેમણે પણ જે ચોમાસું સત્ર ચાલતું હતું તે દરમિયાન તેમણે દિલ્હીમાં આવ્યા હતા અને મોટી મોટી બેઠકો કરી હતી। જે મોદી સરકાર વિરોધી જે દળો છે, જે નેતાઓ છે, તેમની સાથે તેમણે બેઠક શરૂ કરી હતી અને કોંગ્રેસ પણ બેઠકો કરી રહી છે। તો સૌથી પહેલા ચોમાસું સત્ર વખતે મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં સર્વપક્ષોની એક બેઠક થઈ હતી। ત્યારબાદ રાહુલ ગાંધીએ તમામને નાસ્તા મુદ્દે ચર્ચા માટે બોલાવ્યા હતા અને કહી શકાય કે જે સાયકલ લઈને સંસદ પર પહોંચ્યા હતા। અને ત્યારબાદ કપિલ સિબ્બલે પણ વાત કરીએ તો 9મી ઓગસ્ટે એક બેઠક કરી હતી અને હવે સોનિયા ગાંધીએ એક બેઠક બોલાવી હતી। તો ચોમાસું સત્ર દરમિયાન જ મમતા બેનર્જી દિલ્હી પહોંચ્યા હતા। તો સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી તથા અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓ સાથે મમતા બેનર્જીએ બેઠક કરી હતી અને તેમનો પણ એ જ રાગ હતો કે મોદી સરકારને અગર હરાવી છે તો બધાએ એક થવું પડશે। અને આ જ રાગ અત્યારે સોનિયા ગાંધી પણ ગાઈ રહ્યા છે અને તેમનું કહેવું છે કે દરેક વિપક્ષે એક થવું પડશે જો 2024માં મોદી સરકારને હરાવી હશે તો। આ બેઠકનો મુખ્ય એજન્ડાની વાત કરીએ તો સરકારની નિષ્ફળતાઓ મુદ્દે આમાં ચર્ચા કરવામાં આવશે તેવા આક્ષેપો થઈ રહ્યા છે કે સરકાર સદંતર નિષ્ફળ નીવડી રહી છે, જેમાં કોરોનાની બીજી લહેર, વેક્સિનેશનની ગતિનો મામલો, આ સિવાય અતિ ગંભીર ઘટના કે જે સંસદનું ચોમાસું સત્ર છે ફેલ ગયું હતું, અને આ સિવાય વાત કરીએ તો કિસાન આંદોલન અને જે મહત્વનો મુદ્દો હમણાં જ જે કહી શકાય કે પેગાસસ મામલે જે સંઘર્ષ થયો હતો તે પેગાસસ મામલો બે મહત્વનો રહેશે અને ભારતની અર્થવ્યવસ્થા મુદ્દે પણ આ બેઠકમાં કહી શકાય કે જે ચર્ચા થઈ હતી। તો 9 ઓગસ્ટના રોજ પણ કપિલ સિબ્બલ દ્વારા એક બેઠક યોજવામાં આવી હતી। તો વિપક્ષી નેતા
કહી શકાય કે મોટા મોટા નેતાઓ શરદ પવાર, લાલુ પ્રસાદ યાદવ અને અખિલેશ યાદવ પણ આ બેઠકમાં સામેલ થયા હતા. અને આ બેઠકમાં એક મહત્વનો મુદ્દો કે ગાંધી પરિવારને આમંત્રણ નહોતું આપવામાં આવ્યું અને તેના કાઉન્ટરમાં આજે ગઈકાલે બેઠક યોજાઈ હતી તે કરવામાં આવી હતી. તેવા પણ જે અટકળો છે તે અત્યારે વાતો થઈ રહી છે. તો આગામી વિધાનસભાની ચૂંટણી અંગે ચર્ચા પણ થઈ શકે છે. જે ગુજરાતમાં પણ ચૂંટણી છે, યુપીમાં પણ ચૂંટણી છે અને અલગ અલગ જે 5 રાજ્યોમાં ચૂંટણી છે તે એની પણ ચર્ચાઓ થઈ શકે છે. મહત્વના સવાલો કે જે ભાજપ વિરુદ્ધ એકજૂટ થયું છે તો શું ટક્કર આપશે? આ સિવાય સોનિયા ગાંધીએ બોલાવેલી બેઠકનો શું હતો એજન્ડા? કોંગ્રેસ પાર્ટી એકલી ભાજપને નહીં હરાવી શકે, શું કોંગ્રેસે તેવું માની લીધું છે? એના મુદ્દે જ આજે ચર્ચા કરવાના છીએ. તો વિપક્ષી દળોની એકજૂટતા શું કરશે ભાજપને નુકસાન? આ સિવાય એક સમય હતો ખટરાગ અને કોંગ્રેસે કેમ બેસાડ્યો છે રાગ? તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો આજે મહત્વનો મુદ્દો જેમાં વિપક્ષ એકજૂટ થયું છે અને ભાજપને કેટલું નુકસાન કરશે આગામી સમયમાં તેના મુદ્દે મહત્વની ચર્ચા કરીશું. તમામ મહેમાનો આપણી સાથે જોડાઈ ગયા છે. વાત કરીએ તો રાજુ શુક્લા જે બીજેપીથી આપણી સાથે જોડાઈ ગયા છે, નિકુલ પટેલ કોંગ્રેસથી આપણી સાથે જોડાઈ ગયા છે, વત્સલ સોનાગરા જે આમ આદમી પાર્ટીના આપણી સાથે જોડાઈ ગયા છે. આ સિવાય કૌશર અલી જે સામાજિક કાર્યકર છે અને પ્રશાંત ગઢવી જે રાજનીતિક વિશ્લેષક છે. તમામનું બુલેટિન ઇન્ડિયામાં સ્વાગત છે. સૌથી પહેલા વાત કરીએ જો મહત્વનો મુદ્દો છે જે કેન્દ્રમાં છે કોંગ્રેસ પાર્ટી, તો નિકુલ પટેલ તમારી પાસે આવું છું. ગઈકાલે બેઠક યોજાઈ હતી, 19 દળોને બોલાવવામાં આવ્યા. સૌથી પહેલા તો આ જે 19 દળોને બોલાવવામાં આવ્યા હતા, કેમ, એની શું જરૂર પડી કોંગ્રેસ પાર્ટીને? હવે લોકશાહીની અંદર આપણે જોઈએ તો દરેક પ્રજાનું નેતૃત્વ લોકસભાની અંદર હોય છે અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી જ્યારે ત્યાં પ્રતિનિધિત્વ હોય અને જ્યારે ભારતીય જનતા પાર્ટી એક મૂળ શાસક પક્ષ તરીકે પ્રજાને જે લાભો આપવામાં નિષ્ફળ નીવડ્યું હોય, ત્યાર પછી જ્યારે દેશની આંતરિક સુરક્ષાનો મામલો હોય કે કોઈ બી પ્રશ્ન હોય ત્યારે તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટીની સદંતર ફેલિયરના લીધે કોંગ્રેસને એવું લાગ્યું કે જે બી પક્ષ લોકોનું રેપ્રેઝન્ટેશન લોકસભાની અંદર છે તે બધાને બોલાવવામાં આવે અને બોલાવીને જો આપણે સૌ ભેગા મળીને આજની જે લોકોની પરિસ્થિતિ છે, જે લોકોની તકલીફો છે એને વાચા આપવા માટે જો ભેગા થાય તો લોકશાહીની અંદર ખૂબ સરસ પગલું છે. અને એના ભાગરૂપે માનનીય સોનિયા ગાંધીએ સૌને બોલાવીને એની ચર્ચા કરી અને આગામી દિવસોમાં કેવી રીતના આપણે આગળ વધીશું એના માટેની ચર્ચા કરી. એ ખૂબ નિર્ણય આવકારદાયક છે. જી, 19 દળોએ બેઠક તો કરી, વર્ચ્યુઅલી બેઠક કરી, પરંતુ વાત કરીએ તો આનાથી ફાયદો કોને થશે? શેના માટે બેઠક બોલાવી હતી? ફાયદો ડેફિનેટલી પ્રજાને થવાનો છે. ભૂતકાળની અંદર તમે જુઓ તો આવી રીતના ઘટક દળો ભેગા થઈને 1998 ની અંદર ત્યારના જે પ્રધાનમંત્રી હતા એમણે બી બનાવ્યું હતું જેને એનડીએ કહેવામાં આવે છે. એવી રીતના જ્યારે બી જરૂર પડે છે ત્યારે લોકશાહીની અંદર અલગ અલગ દળો પોતાના અવાજ આપવા માટે ભેગા થઈ અને લોકોના હિતમાં, નિકુલભાઈ, પ્રજાની વાત કરી, પ્રજાને ફાયદો થશે, રાષ્ટ્રને ફાયદો થશે, પરંતુ તેના માટે પ્રજાની પણ એક રાય લેવાની હોય છે. પ્રજા પણ કોની સાથે છે? કોંગ્રેસે ગઠબંધન આજે તમે કહો છો તેમ કે 19 દળો મોટું ગઠબંધન છે, તો તેના માટે પ્રજાની પણ રાય લેવી જરૂરી છે ને? પ્રજાની રાયના ભાગરૂપે તમે જુઓ તો રિપ્રેઝેન્ટેટિવ ઓફ પીપલ્સ એક્ટ 1951 એવું જ કહે છે કે જે વિસ્તારનો પ્રતિનિધિ, એટલે ભારત ખાલી ભારતીય જનતા પાર્ટી જ્યાંથી જીતી છે એટલું જ નેતૃત્વ નથી. કોંગ્રેસ એવા જગ્યાએથી બી નેતૃત્વ કરી રહી છે અને જીતીને આવી છે ને આજે લોકસભામાં પોતાનું પ્રતિનિધિત્વ છે. એટલે કે લોકોનો જ અવાજ બનીને આજે કોંગ્રેસ લોકો ઘટક દળોને ભેગા કરીને અવાજ બનવા માટેનો જે આગમન કર્યું છે એ ખૂબ આવકારદાયક નિર્ણય છે અને જેનો સીધો ફાયદો આવનારા દિવસોમાં ભારતના લોકોને થવાનો છે એવું મારું સ્પષ્ટ માનવું છે. જી, રાજીવ શુક્લા તમારી પાસે આવવા માંગુ છું. શું કહેશો તમે? છેલ્લું વાક્ય બોલી ગયા, અડધેથી અટકી ગયા. ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો એવું બોલવા જતા હતા, પણ એમની વાત જે હૈયે હોય ને એ ઓઠે આવી જ જાય. એટલે સત્ય સુપું રહેતું નથી. નરેન્દ્રભાઈના શાસનની અંદર આ લોકોએ ઘણી વખત ગઠબંધન કર્યા. 41 વિપક્ષો ભેગા થયા, 21 વિપક્ષો ભેગા થયા, અત્યારે 19 થયા. અરે આ ચૂંટણી સમય જ કેમ આવું થાય છે? બાકીના 5 વર્ષ પ્રજાના પ્રશ્નો ક્યાં જાય છે? જો આ લોકોને એટલી બધી પ્રજાની પડી હોય તો બાકીના 5 વર્ષ સુધી ક્યાં ખોવાઈ જાય છે? જ્યારે ચૂંટણી આવવાની હોય એ વખતે પોતાનું ઠગબંધન ચાલુ કરવા માટે આ લોકો એક જ ભેગા થશે અને પછી 19 જણા ભેગા થયા તો 19 વડાપ્રધાન હોય? એક જ વડાપ્રધાન બનવાના જ ભાઈ. ભારતમાં સંવિધાનમાં એક જ વડાપ્રધાન છે. પહેલું તો એ નિર્ણય કરો કે તમારો નેતા કોણ.
બરાબર. અને આ જહાજ છે ને એ કેપ્ટન વિનાનું જહાજ છે, એ ગમે ત્યાં જાય, એની કોઈ દિશા છે જ નહીં. એટલે આ સોનિયા ગાંધીજીએ બોલાયું હોય, રાહુલ ગાંધીજીએ ચાય પે ચર્ચા કરી હોય, નાસ્તા પે ચર્ચા કરી હોય, પણ નરેન્દ્રભાઈનું જે પ્રમાણે નેતૃત્વ મજબૂત છે, એટલે આજે એક સાબિત થઈ ગયું કે નરેન્દ્રભાઈના નેતૃત્વ સામે લડવા માટે કોઈ સક્ષમ નથી. બોલાવ્યા શેના માટે બોલાવ્યા? તો કે ભાઈ આપણે બધા ભેગા થઈને લડીએ. રાષ્ટ્રીય પક્ષ હોય, નેશનલ પક્ષ હોય કોંગ્રેસ, અને જો એને બીજા લોકોની જરૂર પડતી હોય તો તમે સમજો કે કેટલા હદે આ લોકો ગભરાયેલા છે. આપણી પાસે ફરીથી આવીશ રાજુભાઈ. અત્યારે વત્સલ સોનાગ્રા તમારી પાસે આવું છું. 19 દળોનું આ બેઠક થઈ છે, તેમાં આમ આદમી પાર્ટીને તો આમંત્રણ નથી આપવામાં આવ્યું. પહેલી વસ્તુ કે 19 જણા જ્યારે બી એક સાથે ભેગા મળીને કામ કરે છે ત્યારે એવું થાય છે કે 19 જણાને એક જ સાઈડમાં, એક જ ડાયરેક્શનમાં ક્યારે એનું માઇન્ડસેટ નથી હોતું. 19 જણા અલગ અલગ દિશામાં દોડતા હોય છે. 19 જણા અલગ અલગ દિશામાં કામ કરતા હોય છે. હલો વત્સલભાઈ સ્ક્રીન ઉપર નથી દેખાતા. હલો જી, કૌશલ્ય તમારી પાસે આવું છું. અત્યારે ટેકનિકલ પ્રોબ્લેમ્સ ફરીથી આપણી સાથે વત્સલભાઈ જોડાઈ જશે. કૌશલ્ય તમારી પાસે આવું છું. આ જે કહી શકાય કે જે 19 દળોનું આ ગઠબંધન સમાચાર છે સામે આવી રહ્યા છે, એવી અટકળો પણ છે કે ગઠબંધન થઈ શકે છે. આપ મ્યુટ છો કૌશલભાઈ. કૌશલભાઈ મ્યુટ છો. બીજેપીના પ્રવક્તા એમ કહેતા હતા કે ચૂંટણી ટાળે જ કોંગ્રેસ વાળા અત્યારે ભેગા થઈ રહ્યા છે, બીજા વિપક્ષો ભેગા થઈ રહ્યા છે. 1998 કેમ ભેગા થયા હતા? એમને બીજેપી અને પછી એનડીએ બનાવીને બધાને ભેગા કરેલા. એટલે આ પોતે કરે એ લીલા અને બીજા કરે એ પોતે કરે રાસ અને બીજા કરે એ લીલા, એ એમની માનસિકતા છે. બીજા આમ બી છે ને, દરેક વખતે કોઈ એક સત્તાની સામે વિપક્ષો પોતે ભેગા થઈ શકે એમાં કોઈ નવાઈની વાત નથી. અને મોદી સરકાર અત્યારે કોઈ 50% વધારે એમને વોટ મળ્યા છે ને જન સમર્થન છે એવું બી નથી. 63% જે લોકો છે જેને એન્ટી બીજેપી વોટ કર્યા છે, એ 63% લોકોના વોટને એક જગ્યાએ ભેગા કરી શકાય એ માટે પ્રયત્ન થાય તો એમાં ખોટી વાત નથી. અને આમ બી જોવા જઈએ કે ગુજરાતની 545 લોકસભાની સીટો છે, અગર એના 37% કરીએ તો એમને પાસે ફૂલ મેજોરિટી નથી. પણ આ તો ભારતની લોકતંત્રમાં જે વોટિંગની પ્રથા છે, પ્રપોર્શનેટ રિપ્રેઝન્ટેશન થતું નથી, એના કારણે 37% વોટ લઈને પણ સત્તા ઉપર કાબિજ થઈ જવાય છે. એટલે તમારો જે સવાલ છે કે અત્યારે બધા ભેગા થાય તો શું બીજેપીને હરાવી શકાય? હા, બીજેપીને હરાવી શકાય, કારણ કે 63% લોકોએ એન્ટી બીજેપી વોટ કરેલો છે. અને બીજી વાત કે આ ગઠબંધનની અંદર 3 પાર્ટીનું એબસન્ટ રહેવું એ મને ખ્યાલથી હજી પણ ખરાબ વાત છે. જેમ કે સમાજવાદી પાર્ટી, આમ આદમી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી. એટલે આમ આદમી પાર્ટીનું અત્યારે એટલા માટે આપણે અસેસમેન્ટ કરવાની જરૂર છે કારણ કે ગુજરાતમાં એ લોકો અત્યારે સોલિડ પોતાના એજન્ડા સેટ કરી રહ્યા છે. તો આમ આદમી પાર્ટી ખરેખર જો બીજેપીને હરાવવા માંગે છે કાં તો પછી કોંગ્રેસની જગ્યા લેવા માંગે છે, એ લોકોએ અત્યારે નક્કી કરવાની જરૂર છે. કારણ કે 2022માં જ્યારે અત્યારે બાયપોલ ઇલેક્શન નથી થવાનું, જ્યારે બાયપોલ ઇલેક્શન થાય છે ત્યારે ગુજરાતની અંદર બીજેપીને ફાયદો થઈ જાય છે. જી કૌશલભાઈ, તમારી પાસે આવીશ. તમારી પાસે ફરીથી આવીશ. અત્યારે પ્રશાંત ગઢવીનો એક મત લઈ લઈએ. જી પ્રશાંતભાઈ. વિપક્ષની એકજૂથતા વ્યાખ્યા આપણે સમજીએ, કારણ કે આપણે જ્યાં બંને મિત્રોએ કીધું 98 થી, આમ તો એની પહેલા 96માં, એટલે 98 થી લગભગ આપણી પાસે 2 પક્ષ છે, એનડીએ અને યુપીએ. એટલે બંને બાજુ ઘટક પક્ષો રહેલા છે. હવે જે અત્યારે યુપીએ છે વિપક્ષમાં બેઠું છે. એકજૂથતા એટલે તમે આખા દેશમાં એક સાથે અલગ અલગ રીતે પ્રાંત ભૂલી જઈને, જેમ વાત કરીને સપા બસપા એ લોકો નથી ગયા. કેમ? કારણ કે યુપીનું ઇલેક્શન આવે છે. જો સપા બસપા અત્યારે આમાં હાજરી પુરાવે તો ત્યાં એમને કોંગ્રેસ જોડે સીટ શેર કરવી પડે યુપીના ઇલેક્શનમાં. એટલે સ્ટ્રેટેજિકલી આમાં હાજર નહીં રહી અને એમની સીટો બચાવી છે કે યુપીમાં અમારે જે રીતે રમવું છે એ રીતે કરીશું. અને સપાએ ભૂતકાળમાં અનુભવ લઈ લીધો છે. 2016માં કોંગ્રેસ સાથે ગઠબંધન કર્યું હતું અને ધારી એવી સફળતા ત્યાં નથી મળી. હવે રહ્યો સવાલ વિપક્ષની એકજૂથતા. તો 2019ના ઇલેક્શનમાં કલકત્તામાં આ જ રીતે 19 થી 20 સભ્યોનું એક સરસ મજાનું પીએમનું ઓડિશન રચાયું હતું, જેમાં મમતા બેનર્જી અને સોનિયા ગાંધીએ સ્ટેજ ઉપર એકબીજાના હાથ આમ ઉપર કર્યા હતા.
પણ એ પછી પણ એનું યોગ્ય પરિણામ આપણને જોવા નથી મળ્યું ગ્રાઉન્ડ ઉપર. એટલે વિપક્ષની એકજૂથતા માત્ર તમે પક્ષ પૂરતા સીમિત રાખવા માંગો છો કે બધા ભેગા થઈ અને જનતાની વચ્ચે જઈ અને કંઈક વાત કરવા માંગો છો? એ ડેફિનેશન ક્લિયર કરવી પડશે. તમે એકજૂથ થાઓ પણ જનતા સમક્ષ તમે તમારો પ્રસ્તાવ જ મૂકી શકતા નથી, જનતાને કન્વિન્સ નથી કરી શકતા કે તમારા તરફી વોટિંગ થાય. અલ્ટિમેટલી લોકતંત્રમાં જીતવાનું કોણ છે? જેને જનાધાર મળવાનો છે. તો જનનો આધાર તમે કેવી રીતે લેશો કે કોઈ એક વિચારધારા મૂકશો? તો વિપક્ષ તરીકે યુપીએ તરીકે તમે કઈ વિચારધારા મૂકી અને એનડીએ ની સામે પડવા માંગો છો અને આખા દેશમાં કેવી રીતે જવા માંગો છો એ તમારે નક્કી કરવાનું છે. એટલે જનાધાર લેવા માટે શું કરવાનું છે, શું આપવાનું છે, અત્યારે શું હાલાકી ભોગવી રહ્યા છે. આજની તારીખમાં વાત કરું તો વિપક્ષ પાસે લગભગ 100 કરતા વધારે મુદ્દા છે જેની ઉપર એમણે કામ કરવાનું છે, જેની ઉપર પ્રજાની વચ્ચે જવાનું છે અને પ્રજાને એના માટે કન્વિન્સ કરવાનું છે. આજે પેટ્રોલની વાત હોય, બેરોજગારીની વાત હોય, મોંઘવારીની વાત હોય, રાંધણ ગેસના ભાવની વાત હોય, 1000 કરતા વધારે મુદ્દા એવા છે જે સીધા જનતાને સ્પર્શે છે. જી તે તમામ મુદ્દા વિશે આપણે વાત કરીશું, આગળ પણ વાત કરીશું. અત્યારે વત્સલભાઈ તમારી પાસે આવવા માંગુ છું. જેમ વાત કરીએ એમ કે આપ પાર્ટીને આમંત્રણ પણ આપવામાં નથી આવ્યું, શું કહેશો? પહેલી વસ્તુ તો હું બેઝિક કહીશ કે જ્યારે 19 પાર્ટી ભેગી થતી હોય છે ત્યારે 19 પાર્ટીનું માઇન્ડસેટ એક સરખું નથી હોતું. જ્યારે એક બે લીડર, ટોપના જે લીડર્સ હોય છે એ ઓબ્વિયસલી પાર્ટીમાં ભેગા થતા હોય છે, પણ જ્યારે તમે એ વિચારો કે તમને જે માણસોએ, જે લોકોએ તમને નીચેથી વોટ આપીને તમને ઊભા કર્યા છે એ માણસોનું તો તમે વિચાર્યું જ નહીં. એક પહેલી વસ્તુ છે કે કોંગ્રેસને ના લાવી હોય ત્યારે કોઈ બીજી પાર્ટી આવી હોય અથવા તો કોઈ બીજા ધારાસભ્ય બનવા હોય તો પછી બીજા સાંસદ બન્યા હોય. હવે એ પાર્ટી એ લોકોની વિચારધારા સાથે તો તમે કેવું છે કે રમત જ રમી લીધી, કેમ કે એ લોકોને તમે પૂછવા બી નથી ગયા કે એ લોકોને ખબર બી નથી ને એક સાથે 19 પાર્ટી ભેગી થઈ ગઈ છે. પ્લસ બીજી વસ્તુ, આમ આદમી પાર્ટીને ઇન્વિટેશન ના આપ્યું તો બહુ ખરેખર સારી વસ્તુ છે, કેમ કે એ લોકોને એટલીસ્ટ એ ભરોસો બી હશે કે આ લોકો પોતે એકલા વિરોધ પક્ષમાં બી ઊભા રહી શકે એમ છે. બરાબર. એ સાથે સાથે હું કહીશ કે જેમ અમે અત્યારે સ્ટાર્ટિંગ સ્ટેજમાં અમે લોકો કામ કર્યું છે અને અમારે જે કામ કરવાના છે, અમે એક જ વસ્તુ ઉપર અત્યારે ચૂંટણીમાં ઊભા રહીએ છીએ કે શું અમે કર્યું છે અને શું અમે કરવાના છીએ. એવું નહીં કે આ વસ્તુ અમે કરી હતી એ XYZ, તમે એ બધું છોડ દો ને, તો બી જે કામ આપણે કર્યું છે એ બતાવો અને જે કરવાનું છે એ બતાવો. એના સાથે તમે છે ને એ વસ્તુથી તમે પબ્લિક સાથે પ્રોપરલી વાત કરી શકો છો. જ્યારે કેવું છે કે આ 19 પાર્ટી ભેગી થઈ ગઈ પણ એ તમે છે ને ઇનડાયરેક્ટલી તમે જુઓ તો અંદરના નીચેના જે વોટર્સ છે, વોટર્સને એ લોકોને એકચ્યુઅલી આઈડિયા જ નથી કે શું ચાલે છે ને શું કઈ રીતના ચાલે છે આ પાર્ટીઓ. બરાબર. પ્લસ હવે હું એડ કરીશ કે જેમ કે આમ આદમી પાર્ટી છે તો એ પ્રોપરલી એ લોકોને આઈડિયા આવી ગયો છે કે વિરોધ પક્ષમાં એ ચાલે એમ છે. જેમ કે સુરતમાં રિસન્ટલી તમે એક્ઝામ્પલ બી જોઈ શકો છો કે અમે લોકો એઝ અ ટૂંકમાં વેલ એન્ડ ગુડ એમ ખાસી અમે ઉપર આવીને અમે લોકો આગળ વળીને કામ કર્યું છે. બરાબર. પ્લસ હવે તમે જે એક આપણે આમે કીધું કે ભાજપમાંથી જીતે છે અને ભાજપમાંથી ટૂંકમાં બેનિફિટ મળે એમ છે, તો એક વસ્તુ હું તમને કહું કે જે આપણે રાજકીય વિશ્લેષક ભાઈએ બી કીધું કે તમને કોઈ બેનિફિટ નથી મળતો સાહેબ, તમે ઇનડાયરેક્ટલી તમારા જ વોટ તોડો છો. એના કરતાં એક કામ કરો કે જે એટલીસ્ટ તમે નથી કર્યું એ કરવાનું ટ્રાય કરો, અથવા તો તમારાથી નથી થતું તો એટલીસ્ટ એ સ્વીકારો. કેમ કે ભાજપની છે ને એક વસ્તુ એ છે કે ભાજપ ક્યારેય સ્વીકારશે નહીં. એ હારતી હશે ને તો બી એ સ્વીકારશે નહીં કે હા હું હારું છું. એના કરતાં સ્વૈચ્છિક સ્વીકારવાનું રાખો અને એ કામ કરતા ફાવે. અમે લોકો પ્રેમથી સેવા કરીએ છીએ અને સેવા કરવા માટે જ આવ્યા છીએ સાહેબ. જી, તો તમામની પ્રતિક્રિયા આપણે લઈ લીધી. હવે રાજીવ શુક્લા તમારી પાસે જઈશ. રાજીવ શુક્લા, સીધો જ આક્ષેપ કર્યો છે આમ આદમી પાર્ટીએ. જો વત્સલભાઈની એક વાત સાથે હું સહમત થઉં છું કે આ જે 19 જણનો શંભુ મેળો ભેગો થયો એમાં એક પ્રજાને તો પૂછ્યું જ નથી. મેં આજે કોંગ્રેસને વોટ આપ્યો હોય તો કોંગ્રેસને સત્તામાં લાવવા માટે વોટ આપ્યો હોય, નહીં કે કોઈની જોડે ભાગબટાઈ કરવા માટે વોટ આપ્યો હોય. એટલે કોઈ વિચારધારા નથી. પ્રશાંતભાઈની બીજી વાત એવી હતી કે વિચારધારા, તો મુખ્ય મુદ્દો વિચારધારાનો છે. વિચારધારા કોઈની છે જ નહીં. એક માઇન્ડસેટ નથી, કોઈ વિચારધારા નથી. ફક્ત એક જ માઇન્ડસેટ આ લોકોએ બનાવ્યું છે કે આપણે વડાપ્રધાન બનવું. હવે 19 વડાપ્રધાન બનવાના છે. હવે 19 જણના કોઈ ક્રાઇટેરિયા નથી, કોઈ વિરોધ કરવાનો મુદ્દો નથી. ફક્ત ને ફક્ત દિલ્હીની ગાદી સર કરી લેવી છે. કારણ કે સામે એટલું મજબૂત નેતૃત્વ મળ્યું છે ભારતને કે એની સામે લડવા માટે આ લોકો 19 નહીં 91 જણ થાય ને તો પણ તકલીફમાં રહેવાના છે. કારણ કે એમની જોડે કોઈ મુદ્દા આધારિત રાજનીતિ નથી, કોઈ ભારતના વિકાસનું વિઝન નથી, કોઈ વિદેશ નીતિ નથી, કોઈ ભારતની અંદર જે હવે આ લોકો ભેગા એટલા માટે થવાના કે 370 કલમ પાછી લઈ આવો એના માટે ભેગા થવાના છે. ટ્રિપલ તલાક ફરી પાછા લઈ આવો એના માટે ભેગા થવાના છે. રામ મંદિર બંધ કરીને મસ્જિદ ફરી બનાવી દો એના માટે આ લોકો ભેગા થવાના છે. એટલે આ લોકોના મુદ્દા આવા છે કે નેગેટિવ એપ્રોચ, વિકાસની કોઈ વાત જ નહીં, ડેવલપમેન્ટની કોઈ વાત નહીં. અને વડાપ્રધાન કોણ? આમાંથી આ લોકો 63% વોટની વાત કરી મારા કૌશરભાઈએ, તો 63%માં વડાપ્રધાન કોણ?
એ તો નક્કી કરો પેલા કે તમારું આ જહાજ છે એનો કેપ્ટન કોણ છે, અને આ જહાજ તો ચા પાણી નાસ્તા કરીને છૂટા પડવા વાળા છે અને પ્રજાનો દ્રોહ કરવા વાળા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીએ મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું છે અને નરેન્દ્રભાઈની સરકારે જે 2030 સુધીનું જે વિઝન તૈયાર કર્યું છે, એવું તો આ લોકોનું વિઝન ફક્ત 5 વર્ષે ઇલેક્શન સમય આવે છે. 2019માં આવ્યું હતું વિઝન, હવે 2024માં આવશે. એટલે આ લોકો ચા પાણી નાસ્તો કરીને ઠગબંધન છૂટું પડવાનું છે. ભૂતકાળની અંદર ગમે એટલા વિપક્ષો, આપ જેમ પ્રશાંતભાઈએ કીધું કે હાથે મિલાઈને બધા ઉભા થયા હતા, તો એ બધામાંથી ક્યાં ખોવાઈ ગયા બધા? કારણ કે પ્રજા બહુ જ શાણી છે. ભારતની પ્રજાને મૂર્ખ ના સમજો. ભારતની પ્રજા બહુ શાણી છે અને પ્રજાને ખબર છે કે દેશ હિતનું કોણ કાર્ય કરે છે. આજે નરેન્દ્રભાઈની મજબૂત નેતૃત્વ નીચે જે પ્રકારે જેટલા ખરડા પસાર થવાના થઈ ગયા, 370ની કલમ, મારા કોંગ્રેસના મિત્રને કૌશરભાઈને જણાવવાનું કે 70 વર્ષથી બધાને એવું જ હતું કે આ 370ની કલમ કોઈ હટાવી ના શકે, લખેલી જ છે, બંધારણમાં લખેલી છે, પણ એ હટી ગઈ. તો નરેન્દ્રભાઈના વિઝન ક્લિયર છે કે ભાઈ આપણે આ કામ કરવાનું છે. ભારતનું જે કેન્સર છે એ કેન્સરને આપણે કાપવાનું છે. તો આ નરેન્દ્રભાઈની સરકારે અમિતભાઈના મજબૂત નેતૃત્વમાં આ કામ થયું. અને રહી વાત ગુજરાતની, તો મિત્ર કૌશરભાઈ, ગુજરાતની અંદર પણ માન્ય વિજય રૂપાણીજી અને નીતિનભાઈની સરકારે ખૂબ સરાહનીય કામ કર્યા છે અને એના કારણે અત્યારે કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના નેતા જઈને ઉભા રહે છે તો એમને પૂરતો રિસ્પોન્સ મળે છે. માટે તમારા કોંગ્રેસના મિત્રને હું જણાવું કે જી રાજુભાઈ, નિકુલભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. નેશનલનો પ્રમુખ, રાજુભાઈ, પહેલા તમે આ તમારું જે 19 જણનું ગઠબંધન બનાવ્યું ને, એનો પેલા પ્રમુખ નક્કી કરો કે ભાઈ તમારા એનો જવાબ લઈએ રાજુભાઈ. ગુજરાતના પ્રમુખ કોણ અને તમારા વોર્ડના પ્રમુખ રાજુભાઈ, કોણ, એટલા તો નક્કી કરો. પછી આખા દેશની ચિંતા કરવા નીકળો ભાઈ. એટલે આપણે ખતમ થઈ ગયા છીએ, દેશને ખતમ નથી કરવાનો. રાજુભાઈ, નિકુલભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. જી નિકુલભાઈ. રાજુભાઈ જે પ્રિય મિત્ર છે ભારતીય જનતા પાર્ટીના, એમનું પહેલું પ્રતિક્રિયા અને બીજી પ્રતિક્રિયા બેવમાં તમે જોશો તો આસમાન જમીનનો ફરક છે. પ્રથમ એમણે કીધું કે ચૂંટણી આવે છે ત્યારે જ ઘટક દળોને કોંગ્રેસ વાળા ભેગા થાય છે અને બીજી વાર એવું કહે છે કે 2024માં ચૂંટણી આવશે. તો મારા પ્રિય મિત્રને જણાવવા માંગીશ કે અત્યારે અમે લોકો પ્રજાના હિતના અને પ્રજાના પ્રશ્નોને લઈને ભેગા થયા છે, નથી કઈ ચૂંટણી રંડેરો ભેગો કરવા માટે ભેગા થયા છે. બીજી વાત મને સાંભળી લો તમે, હવે હું તમારી વખતે નથી બોલ્યો ભાઈ. રાજુભાઈ જવાબ લઈ લઈએ. રાજુભાઈ જવાબ લઈ લઈએ પછી રાજુભાઈ જવાબ લઈ લઈએ પછી તમને બેન સમય આપીશું. ભારતીય જનતા પાર્ટીની માનસિકતા તમે સમજી શકો છો કે એમના માટે પ્રાથમિકતા શું છે. હું માની શકું છું કે આ દેશના હિન્દુ લોકોને અને બધાને, આજ વિવેકાનંદે કીધું છે કે આ દેશમાં વસતા તમામ લોકો હિન્દુ છે. મારી એમને વિનંતી છે કે આજે 100 રૂપિયા પેટ્રોલ થઈ ગયું છે તો હિન્દુ ભાઈને કેટલી તકલીફ પડી રહી છે. જે રીતના તમે અનાજ દાળ કઠોળના ભાવ વધી રહ્યા છે, મારા હિન્દુ ભાઈને કેટલી તકલીફ પડી રહી છે. જે રીતના તમે બેરોજગારી વધી રહી છે, મારા હિન્દુ ભાઈને કેટલી તકલીફ પડી રહી છે. 2019 પછી એમના જ ઘટક દળો એમનાથી છૂટા થઈ રહ્યા છે, જેમાં કે અકાલી દળ ને શિવસેના બી સામેલ છે. તો મારે મારા મિત્રને જણાવવાનું છે કે જે શું કહેવાય કે માળખાકીય અને જે સંવિધાનિક મુદ્દા છે તમે લીધા છે ને આવકારદાયક છે ને રામ મંદિર બી બનવું જોઈએ, 370 બી હટીએ, ખૂબ આવકારદાયક છે. પરંતુ પ્રજાનો પ્રશ્ન છે, જ્યારે પ્રજાના હિતની વાત છે, જ્યારે લોકોના જીવન રાજુભાઈ તમારી પાસે આવીશું. રાજુભાઈ એમનો જવાબ સાંભળી લઈએ. કામ કરો, તમારા નોકરી જતી હશે, રામ મંદિર માટે બોલશો તો નોકરી હશે. લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો. કોંગ્રેસ પોતાની રીતે બધાને ભેગા કરી લોકહિતમાં માટે આજે ભેગા થઈને પ્રજાના પ્રશ્નોને લઈને વાચા આપવા માટે ઊભી થઈ છે. એક સમય તમારો બી હતો જ્યારે તમે બી લોકોને ભેગા કરી અને આવા મુદ્દા માટે કોંગ્રેસની સરકાર સામે વાતો કરતા હતા. રાજુભાઈ તમારી પાસે આવીશ, પરંતુ તરફેણ કરશો નોકરી જશે, 370 તરફેણ કરશો નોકરી જશે. રહેવા દો નિકુલભાઈ, આ ડિબેટ પતી છે ભાઈ, નોકરી જવાનું ભારે પડશે ભાઈ. રહેવા દો ભાઈ. અને હિન્દુ અને વિવેકાનંદ સિદ્ધાંત ઉપર ચાલ્યા હોત ને, જો તમે કહેજો કોંગ્રેસ વાળાએ. રાજુભાઈ નિકુલભાઈ તમને અટકાવવા માંગુ છું. પ્રશાંતભાઈ પાસેથી પ્રશાંતભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. રાજુભાઈ ના કર્યું ભાઈ, તમે 70 વર્ષ રાજુભાઈ નિકુલભાઈ સ્વામી વિવેકાનંદે કીધું તો ગર્વ છે કે હિન્દુ છે. આવું બોલી શકો છો તમે સ્વામી વિવેકાનંદ. રાજુભાઈ પ્લીઝ, નિકુલભાઈ પ્લીઝ. આપ બોલ્યા એક વાર, તમે સ્વામી વિવેકાનંદની વાતો ક્યાં મોટી કરી શકો ભાઈ? રાજુભાઈ નિકુલભાઈ અવાજ બંધ કરવો પડશે, મારે અવાજ બંધ કરવો પડશે. પ્લીઝ આ રીતે નહીં હોય. આ રીતે નહીં હોય. આપણે બંને એક જણ કરીને બોલો તો સમજણ પડે. પ્રજા પણ તમારા જવાબ સાંભળવા માટે છે.
સાંભળી રહ્યા છે. પ્રશાંતભાઈ, તમારી પાસેથી જવાબ લેવા માંગીશ અત્યારે. જે પણ આક્ષેપો કર્યા છે, બહુ મોટા આક્ષેપો કર્યા છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ. નહીં, એટલે આમાં જો આક્ષેપબાજી તો થવાની, આપણા દેશમાં આ લાચારી, કમજોરી કે આ લોકો આક્ષેપ પ્રત્યાક્ષેપ ભલે કરે રાજકીય, પણ મૂળ બંને તરફથી હું હજી કહું છું કે હું હજી બી સ્વીકારું છું કે ભાજપ એક વિચારધારા, કોંગ્રેસ એક વિચારધારા, અને કોંગ્રેસ તો આઝાદી પહેલાનો અને 135 વર્ષ જૂનો પક્ષ છે, અને એ રીતે એને એની રીતે જે કંઈ કામ કરવું હતું, સત્તા ઉપર બેઠો હતો ત્યારે, અને ભારતીય જનતા પાર્ટી એક અલગ વિચારધારા લઈને આવ્યું ને અલગ રીતે ભારતની જનતાને કન્વિન્સ કર્યા અને અત્યારે સત્તા સ્થાને બેઠું છે. ઓવરઓલ અત્યારે આપણે સત્તા ઉપર કોઈ પણ બેસે એને દેશનું ગવર્નન્સ ચલાવવાનું છે, કેવી રીતે ચલાવવાનું છે, એ શું લઈને આવશે, જનતાને સીધો શું ફાયદો થશે, એની ક્યાંય કોઈ વાત થતી નથી. મુદ્દા એવા ને એવા ત્યાંના ત્યાં છે. એટલે આપણે ત્યાં અત્યારે તકલીફ એ છે કે મુદ્દાની રાજનીતિ પૂરી થઈ ગઈ છે, માત્ર મુસદ્દીની રાજનીતિ થઈ ગઈ છે, એકબીજાને આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવો અને એકબીજાને ખરાબ ચિતરવાની વાતો કરવી. હવે વિપક્ષનું જો એકજૂટતાની જે વાત છે, વિપક્ષ ક્યાંક એવું કહે છે કે અમારો અવાજ દબાવવામાં આવે છે, અમને બોલવા દેવામાં આવતા નથી, અમને સાંભળવામાં આવતા નથી. જો પ્રધાનમંત્રી શ્રી એવું કીધું હોય કે તીખામાં તીખા સવાલ લઈને આવો, એના અમે જવાબ આપીશું, બહુ જ મારે પેલી રીતે કહેવું પડે છે, દુઃખદ આ વસ્તુ કહેવાય. એમાં કદાચ જે બી કલ્પ્રિટ હોય, કલ્પ્રિટ શબ્દ એટલા માટે વાપરું છું કે કદાચ સરકાર કલ્પ્રિટ હોય કે વિપક્ષ કલ્પ્રિટ હોય, સંસદ ન ચાલવા દેવા માટે જનતાના પૈસે આ બનાયેલું સંસદ, આ ચાલતું સંસદ, જનતાના પરસેવાના પૈસાથી ચાલવામાં આવતા આ સંસદ સભ્યો 24 કલાકથી વધારે જયારે સંસદ ન ચાલવા દે, કરોડોનું નુકસાન થાય છે આપણું ત્યાં, એની કોઈ વાત ના થાય. અંદર ખાને સરકાર, એમની પાસે એક મેજોરિટી છે એટલે એમણે તો એમની બહુમતીથી છે કે નાના મોટા ખરડા પસાર કરવા હતા, એ બધા કરી લીધા, વિપક્ષ એમાં હાજર ન રહ્યું. ક્યાંય સમજોતી ના થઈ બંને વચ્ચે કે આપણે મુદ્દા આધારિત વાતો કરીને સંસદ ચાલવા દઈએ. એટલે આમને સંસદ કોઈને ચાલવા દેવું નથી. મારા માટે તો 543 સરખા છે, સંસદ ચાલવા દેવું નથી. અને બહાર એકજૂટતાની વાતો આપણે બંને પક્ષે કરવી છે. એનડીએ હોય તો એની વાત કરે, પેલા યુપીએ એની વાત કરે. સંસદ ચાલવા દેવું નથી, તમે બહાર આવીને શું કામ એકજૂટતા દેખાડો છો? પેલા સંસદ ચાલવા દો, જનતાના સાચા પ્રશ્નોની વાતો કરો, એને વાચા આપો. કારણ કે 10 લાખ કરતા વધારે પબ્લિકનું જે એક જૂથ, એક લોકસભા ક્ષેત્ર બને છે, એના તમે પ્રતિનિધિ છો, એના પ્રશ્નોની તમે ચર્ચા કરતા નથી અને બીજી બધી વાતો કરો છો, એ ક્યાંનો ન્યાય? અને આનાથી પ્રજાના કામ થશે? તમે સંસદ ના ચાલો તો કામ ક્યાંથી થશે? કામની વાતો તો કરો. આજે સરકાર પાસે તમે સમજો કે એક તમે માત્ર હો હલ્લો કરી અને સંસદને ખોરંભે ચડાવી દીધું, સંસદને બંધ કરવું પડ્યું. પેટ્રોલના ભાવ વધારે, સરકાર પાસે જસ્ટિફિકેશન જ નથી. પેટ્રોલ ડીઝલનો ભાવ કેમ વધે છે, જસ્ટિફિકેશન નથી. એટલે ફાઇનાન્સ મિનિસ્ટરે આવીને કહી દીધું કે પેલા ઓઇલ બોન્ડ, જે પેટ્રોલ બોન્ડ અમે આપ્યા હતા, એનું અમે વ્યાજ ભરી રહ્યા છે. આ વાત કેવી રીતે ગળે ઉતારવી? કારણ કે કોંગ્રેસે 70 વર્ષ રાજ કર્યું છે. એમની પાસે મનમોહનસિંહ જેવા આર્થિક સલાહકાર, મોટા મોટા ઇકોનોમિસ્ટ છે, એ આને કન્વિન્સ કરી શકે જો ધારે તો એની ક્યાંય વાર્તા આવતી નથી. અને આપણે જેમ ભાવે વર્તન કરી રહ્યા છીએ આખા દેશમાં, માત્ર ચર્ચા ગણો, જનતાની વાત ગણો, મુદ્દા ગણો, ડિબેટ પૂરતા સીમિત થઈ ગયા છે. આપણે ડિબેટમાં ચર્ચા કરીએ છીએ, હવે ભગવાન જાણે એની ક્યાંય નોટ લેવાય છે કે નથી લેવાતી. એકજૂટતામાં બીજા બધા પક્ષોને એટલે ફાયદો છે, જેમ કે તમે ઉદાહરણ આપ્યું સ્ટાલિનનું. હવે તમિલનાડુ પૂરતો લિમિટેડ પક્ષ, એને કોંગ્રેસ બોલાવે, દિલ્હીમાં એની જોડે ચર્ચા કરે તો આખા નેશનલ ફલક ઉપર એની નામ લેવાય કે ભાઈ સ્ટાલિન ભાઈ એક પક્ષ ચલાવી રહ્યા છે. એટલે એ તો જવાના જ છે. તમે એકજૂટતા બતાવી અને આખા દેશમાં જનતાની વચ્ચે કેવી રીતે આપણે જઈ શકીએ છીએ અને ત્યાં શું મુદ્દો ઉઠાઈ શકીએ છીએ. હું ઘણીવાર કહું છું, અને આ મારું ક્યાંક વાક્ય એવી રીતે ઇલોજિકલ લાગે, પણ ભારતીય જનતા પાર્ટી જેટલું વિપક્ષમાં સફળ હતું એટલું કદાચ સરકાર તરીકે સફળ નહીં હોય. કારણ કે વિપક્ષ જયારે બેઠા હતા ત્યારે ગેસના બાટલાનો 20 રૂપિયા ભાવ વધતો હતો અને બાટલો લઈને સંસદમાં જતા હતા, પેટ્રોલનો ભાવ વધતો હતો, ગાડું લઈને સંસદમાં જતા હતા, એનો અવાજ ઉઠતો હતો, એ અવાજ છેક સુધી સંભળાતો હતો અને બાઉન્સ બેક જનતાના ફાયદામાં આવતો હતો. 5 રૂપિયા ભાવ ઘટ્યો, 2 રૂપિયા ભાવ ઘટ્યો. એમ અત્યારે વિપક્ષ એ અવાજ કેમ ના ઉઠાઈ શકે? અને જો વિપક્ષ અવાજ ઉઠાવે છે તો સરકાર શું કામ નથી સાંભળતી? જયારે ભારતીય જનતા પાર્ટી વિપક્ષમાંથી તો યુપીએ એનો અવાજ સાંભળ્યો હશે એવું માની લેવાનું ને આપણે, કે અવાજ સાંભળતા હતા અને એની બાઉન્સ બેક ભાવના ફેરમાં આવતો હતો. તો બંને રીતે, કારણ કે અલ્ટિમેટલી જનતાને તો સકારાત્મક રાજનીતિ કરતા એના પ્રશ્નોનું નિરાકરણ આવે એમાં રસ હોય છે. એ અત્યારે ક્યાંય દેખાતું નથી. એકજૂટતાથી તમે કરો, ના નથી, પણ એની સામે આજે જો કિસાન આંદોલન ત્યાંનું ત્યાં છે, હજી લોકો દિલ્હી બોર્ડર પર બેઠા છે. પેટ્રોલની આપણે વાત થઈ ગઈ, ફાઇનાન્સ મિનિસ્ટર સ્ટેટમેન્ટ પણ આપી દીધું કે અમે પેટ્રોલ બોન્ડનું વ્યાજ હજી ભરી રહ્યા છે અને 2026 સુધી ભરવાના છે. તો મનમોહનસિંહ તરફથી હું ચોક્કસ એવું માનું છું કે મનમોહનસિંહ તરફથી આનું રિપ્લાય આવવો જોઈએ, કારણ કે પોતે ઇકોનોમિસ્ટ અને જે તે સમયના વડાપ્રધાન હતા, એમની સરકારમાં થયું હતું પહેલું. બીજું, આટલું બધું થયા પછી ઇકોનોમી ડાઉન છે,
ઠીક છે 2 વર્ષથી કોરોના આવ્યો છે પણ ઇકોનોમી 2019 થી ડાઉન છે. કેટલી વાર સરકારે સલાહ માંગી, એ પછી વિપક્ષની હોય કે મનમોહનસિંહની પર્સનલી હોય, કેટલી વાર સરકારની સલાહ માંગી અને આને કેવી રીતે પાટા ઉપર ચડાવવું એની ઉપર આપણે ચર્ચા કરી અથવા ચિંતા કરી. હવે ચિંતાનો વિષય છે, ચર્ચાનો નથી. ચિંતા કરો એટલે સરકારને પણ વિનંતી છે ચિંતા કરે. દેશ ક્યાંક ને ક્યાંક તકલીફમાં જ છે અને આ બધાની ઉપર હવે સૌથી મોટું તાલિબાન અફઘાનિસ્તાન વાળું મુદ્દો તો છે જ. એની વચ્ચે પેગાસીસ આવી ગયું છે. બાજુ પેગાસીસ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે, જે કદાચ કાલ ઉઠીને મારી ઉપર તમારી ઉપર પણ આવે છે. તો રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. હવે અફઘાનિસ્તાન સાથેના સંબંધ કદાચ બિઝનેસ રિલેશન આપણે પેકેજ મારી શકીએ છીએ કે કંટ્રોલ આવી શકે છે, પણ પાછળ શું થવાનું છે એના માટે દેશ કેટલો સક્ષમ, સજ્જ અને એટલે ઉભરી રહ્યો છે એ પણ આપણે જોવું પડશે. જી બહુ બધું છે. જી, પેગાસસ અને અફઘાનિસ્તાન એ મુદ્દે આપણે વાત કરીશું. અત્યારે બ્રેકનો સમય થયો છે, પરંતુ બ્રેક પહેલા વત્સલભાઈ તમારી પાસે તમે કંઈક કહેવા માંગતા હતા. જેમ કે મેં બધાને સાંભળ્યા એ રીતના બધા મને સાંભળજો. રાજુભાઈથી હું ચાલુ કરીશ. રાજુભાઈ, જેમ કે તમે કીધું કે 19ની જગ્યાએ 91 આવે તો બી તમારી પાર્ટી હલશે નહીં. એનું ઉદાહરણ આપું, તમે આખા ભારત દેશમાં બેઠા હતા ત્યારે રાજધાનીમાં આમ આદમી પાર્ટી બેઠી હતી સત્તા ઉપર. બીજી વસ્તુ કે રાજુભાઈને ટૂંકમાં પર્સનલી તો નહીં પણ ભારતીય જનતા પાર્ટીને આપણે પૂછીએ કે કોઈ બી વસ્તુનો આપણે ક્વેશ્ચન કરીએ છીએ અગર કે આ વસ્તુ કેમ નથી થઈ, જેમ કે આમના સીએમ રૂપાણી સાહેબે બી કીધું, તો તમે એ લેવલ ઉપર બેઠા છો ત્યારે સાહેબ એવા નિવેદન ના અપાય કે કોઈ ઓક્સિજનની કમીના લીધે કોઈ એવું મૃત્યુ નથી પામ્યું. હવે એ તમને બી ખ્યાલ હશે, રાજુભાઈ પોતાને બી ખ્યાલ હશે કે સાહેબ તમે બી હોસ્પિટલમાં જતા હતા, તમને વધારે ખ્યાલ હશે કે કેટલી ઓક્સિજનની કમી હતી, કેટલી બેડની કમી હતી, એ વસ્તુ તમને બી ખ્યાલ હશે. પ્લસ હવે રહી વાત કે તમને કોઈ ક્વેશ્ચન કરવાની, તો તમને કોઈ ક્વેશ્ચન કરીએ છે કે તમે એનો કોઈ કાઉન્ટર જવાબ જ નથી આપતા. તમે એનો જવાબ આપવા માટે તમે બંધાયેલા જ નથી, ના તમે કોઈ વસ્તુ સ્વીકારશો. જ્યારે બી તમને કોઈ એક બી ક્વેશ્ચન કરવામાં આવે છે ત્યારે એનો તમે જવાબ ના આપો, તમે એની જગ્યાએ શું કરશો? 70 વર્ષ કોંગ્રેસ હતી, અમે તો હજુ સુધારવામાં છીએ. સાહેબ તમે 10 વર્ષથી સુધારો જ છો, એક વસ્તુ તો સુધારેલી બતાવો. બરાબર. હવે હું વાત આવીશ નિકુલભાઈ પાસે, કોંગ્રેસ પર. સાહેબ તમે 19 કરો કે 90 કરો કે 95 કરો ભેગા, બરાબર. એક વસ્તુ હું તમને કહું કે તમે તમારી પોતાની પાર્ટીમાં ગુજરાતના કેપ્ટન તમારા હજી ફિક્સ નથી થયા 6 મહિનાથી, તો તમે કઈ રીતે તમે 19 પાર્ટીને ભેગી કરીને ચલાવી શકશો? સાહેબ તમારી પોતાની પાર્ટીનું તમારે અત્યારે પ્રતિનિધિત્વ કરી શકે એવું કોઈ અત્યારે સક્ષમ નેતા નથી અહીંયા, તો તમે કઈ રીતે તમે 19 પાર્ટીને ભેગી કરી શકશો? આમાં કેવું છે સાહેબ કે 19 પાર્ટી તમે ભેગી કરી પણ આમાં મતભેદો વધવાના છે. મતભેદો વધશે એટલે કેવું છે કે બધા કાઉન્ટર અલગ અલગ થઈ શકે. એના કરતાં અમને લોકોને ગર્વ છે કે અમે લોકો બધાથી અલગ છીએ અને અમે લોકો કામ માટે આજે રાજનીતિ કરીએ છીએ. પહેલી વસ્તુ કહું, અમારો ફિક્સ એક એજન્ડા છે કે ભાઈ અમે લોકો કામ કર્યું છે એના પર તમારા પાસે વોટ માંગવા માટે આવીએ છીએ, બરાબર. પહેલી વસ્તુ કે સ્કૂલ તમે આજે દિલ્હીની કમ્પેર કરજો અને આપણી ગુજરાતની કમ્પેર કરજો. દિલ્હીમાં આમ આદમી પાર્ટી આવી છે અને આપણે ગુજરાતમાં તમને બી ખ્યાલ હશે કે કેટલા વર્ષથી ભાજપની સરકાર ચાલે છે. તો હવે એવું ના કહેતા કે કોંગ્રેસે 70 વર્ષમાં ના કર્યું. સાહેબ કોંગ્રેસે ના કર્યું તો 25 વર્ષથી તો તમે છો જ ને સાહેબ. શું કર્યું તમે? કેમ સરકારી સ્કૂલો બંધ કરવી પડે છે? પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જેમ કે અમારે ત્યાં એક મોહલ્લા ક્લિનિક કરીને એક સિસ્ટમ ચાલે છે આખી દિલ્હીમાં, એ વસ્તુની પ્યોર કોપીકેટ કરીને આપણે નીતિનભાઈ પટેલ સાહેબ આપણા ડેપ્યુટી સીએમ એક નવું આપણે ક્લિનિકની એક ચેઇન ચાલુ કરી છે. જી વત્સલભાઈ તમારી પાસેથી નિવેદન લઈશું. કૌશર અલી તમારી પાસે આવવા માંગુ છું. તમે સામાજિક કાર્યકર છો, જનતા પાસે પણ જતા છો, જનતાના સંપર્કમાં તમે વધારે રહેતા હશો, તો આ જે ગઠબંધન થયું છે 2022નું પણ ગુજરાતમાં ઇલેક્શન છે, બીજા રાજ્યોમાં પણ ઇલેક્શન છે, તો જનતાનો શું મત છે? જનતા શું કહી રહી છે? જનતા તો કઈ કહી શકતું નથી, કારણ કે એમની જે ગુસ્સો છે એ ગુસ્સાને કોઈ સાથ આપવા વાળું છે નહીં. જેમ કે મોંઘવારી, બેરોજગારી, તમે છેલ્લે મનરેગાનું 3000 કરોડનું આખા ઇન્ડિયાનું પેમેન્ટ બાકી છે મજદૂરોને આપવાનો. શ્રમ રોજગાર કાનૂન અત્યારે સરકાર બનાવ્યો છે, એટલે શું કહેવાય, લેબરના વિરુદ્ધમાં લેબર લો બને છે, કિસાનોના વિરોધમાં કિસાન લો બને છે, એમએસપી આપવામાં આવતી નથી. વાયદો એ તો કે 2 ડબલ કરી નાખીશું ખેડૂતોની આવક, એ થતું નથી. એટલે જનતામાં ગુસ્સો છે, પણ એ ગુસ્સાને કોઈ તો સમર્થન આપીને સરકારને દબાવી શકે. બીજેપી જયારે વિપક્ષમાં હતું ને ત્યારે એમના મેં ધરણાઓ જોયેલા છે. તોફાનો કરે, તોડફોડ કરે, પોલીસને હેરાન કરે, મન ફાવે એ બધું વસ્તુ કરે, ગમે ત્યારે બંધનું એલાન આપે, જબરજસ્તી દુકાનો બંધ કરાવડાવે. એટલે એવું કંઈક કોંગ્રેસ અને બીજા વિપક્ષી દળોએ બીજેપી જોડે શીખીને કરવું પડે કે સરકારને ઝૂકી જવું પડે.
અને બીજું કે ગુજરાતની અંદર 2022ની ચૂંટણીની સમીક્ષા કરવામાં આવે તો 62 વિધાનસભા એવી છે કે જેમાં જે હારજીતનો વોટ છે એ 10,000 વોટના છે. તો ગુજરાતમાં અગર આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને બીજેપી અલગ અલગ ચૂંટણી લડે અને બીએસપી બી એમાં, બીટીપી બી એમાં લડે, કારણ કે એ બી કેડર બેઝ પાર્ટી છે, તો 5-10 હજાર વોટ આમથી આમ કરવા સેન્ટિમેન્ટ કરીને એ શક્ય છે. એટલે સૌથી વધારે એ 62 સીટો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે કે એમાં શું થશે. શું આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે તો એ મિડલ ક્લાસના બીજેપીના વોટરને શું કહેવાય એમના વોટ લેશે, કે પછી જે કોંગ્રેસના સમર્થિત જે 20-22% વોટ એમના ફાઇનલ હોય છે એમાં સેંધ મારશે અને બીએસપી અને બીટીપી જે બહુજનોની પાર્ટી છે એ તો કોંગ્રેસના જ વોટ લેવાની છે. એટલે જ્યારે આપણે 2022ની ગણતરી કરીશું ત્યારે સૌથી વધારે 62 સીટો ઉપર કોના ખેલ બગાડે છે એ જોવાની જરૂર છે. પણ વિરોધ તો છે. અગર સારું પ્લાનિંગ કરીને જનતાની વચ્ચે જવામાં આવે તો મારા ખ્યાલથી 110-120 સીટો બીજેપીને હરાવી શકાય આરામથી. પણ સ્ટ્રેટેજી બનાવવી પડશે. 6 મહિના થઈ જાય છે વિપક્ષનો નેતા જ્યારે રાજીનામું આપી દે છે, જીપીસીસી નો નેતા રાજીનામું આપી દે છે, 6 મહિના છતાં પણ અહીંયા સુધી કોઈ નામ સજેસ્ટ કરવામાં આવતું નથી. કમાન કોને આપવું, કોણ શું કરશે એ કશું ખબર પડતી નથી. કોંગ્રેસમાં તકલીફ શું છે, સત્તામાં હોય છે ને તો સત્તાની જે મલાઈ હોય છે એ નેતાઓ ખાઈ જાય છે. કોંગ્રેસની પાસે 20% આવે અને 80% નેતા ખાઈ જાય. બીજેપીમાં શું છે, બીજેપીનો નેતા ગરીબ હોય 2014 પહેલા અને અત્યારના જો 7 વર્ષમાં એ કરોડપતિ થઈ ગયો, પણ એની સાથે બીજેપીમાં પાર્ટીની અંદર પૈસા જાય છે. અત્યારે 95% જે દાનના પૈસા છે યા કોર્પોરેટ ફંડિંગ છે એ બીજેપી પાસે જાય છે અને ખાલી 5% આ બધી જ પાર્ટીઓની જોડે જાય છે. પણ અત્યારે વાતાવરણ બદલાયું છે. જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ અને ઉદ્યોગપતિ છે જે ફેર ડીલ કરવા માંગે છે, પ્રમાણિકતાથી ધંધો કરવા માંગે છે, એ લોકો આ વિપક્ષોને ફંડિંગ આપશે. કારણ કે દરેક જગ્યાએ અદાની અંબાણીનું જે પ્રભુત્વ છે અને શું કહેવાય બિઝનેસની અંદર જે કરપ્શન થઈને કામ બધા જ આપી દેવા, જેમ કે અદાણીને દરેક એરપોર્ટ આપી દેવા, નિયમો વિરુદ્ધ આપી દેવા, તો બીજા જે ઉદ્યોગપતિઓ છે એને બી હવે એવું લાગશે કે આ તો ફેર ડીલ નથી. એક જ જણાને પૈસા આપી દે, શું કહેવાય ધનપશુ બનાવી દેવા, તો બીજા જે ફેર ડીલ માંગનારા લોકો મારા ખ્યાલથી આ જે વિપક્ષોની જે ટીમ છે એને ફંડિંગ કરશે. અને આ દેશમાં શું છે સેન્ટિમેન્ટ. કૌશલભાઈ રાજુભાઈ પાસેથી જવાબ લઈ લઈએ આપણે. કૌશલભાઈ રાજુભાઈ પાસેથી જવાબ. એક જ મિનિટ. આ દેશ છે ને સેન્ટિમેન્ટ ઉપર ચૂંટણી લડાય છે. જે કઈ બી બીજેપીના પ્રવક્તાએ મને આ ડિબેટની અંદર મુદ્દાઓ કીધા કે અમે આ કર્યું છે, પણ એમાં એક બી મુદ્દો એવો નથી કે જનતાને એના ગજવાના ઉપર ફરક પડે, એનું જીવન ધોરણ સુધરી શકે એવો એક બી ગણતરી એમને કરાઈ નથી. એટલે બીજેપી એકદમ સેન્ટિમેન્ટ આધારિત રાજનીતિ કરે છે. પછી શું થાય, જેમ કે મોદી સાહેબ જયારે પહેલી વખત જીતીને આવ્યા ને તો પહેલું જ કામ શું કર્યું, જમીન અધિગ્રહણ ઉપર સીધો કાયદો બનાવવા, સુધારો કરવામાં આવ્યા કે દેશના મોટા કેપિટલિસ્ટ લોકો ખેડૂતોની જમીન કેવી રીતે પચાવી શકે. પણ સમહાઉ વિપક્ષો મજબૂત હતા તો 3 વખત એ બિલને મૂકી ના શક્યા. એટલે કહેવું અને કરવું બીજેપીનું બહુ ક્લિયર કટ છે. જીતીને જનતાની વાત કરીને આવી અને જનતાના સિંહાસન ઉપર બેઠ્યા પછી પોતાના ધનપશુ મિત્રોને મદદ કરી અને જનતાનો કચ્ચર ધાણ કાઢી નાખ્યો. જે મિડલ ક્લાસ છે લોઅર ક્લાસ થઈ ગયો છે અને જે લોઅર મિડલ ક્લાસ છે ગરીબ થઈ ગયો છે. અત્યારે દેશની 80% જનતા રાશનથી મળેલા અનાજને ખાવા માટે મજબૂર થઈ ગયો છે. જો આ 7 વર્ષમાં કોઈ ઉપલબ્ધિ હોય તો આનાથી વધારે શરમજનક વાત નથી. સ્કૂલો બંધ થઈ ગયા. કૌશલભાઈ રાજુભાઈ પાસેથી જઈએ. એજ્યુકેશન અને હેલ્થના હાલત ખરાબ છે. જી રાજુભાઈ, ભાજપ સરકાર કહેવું અને કરવું અલગ છે તેવો આક્ષેપ થઈ રહ્યો છે, શું કહેશો? બોલો. અવસરભાઈની હું સમજી શકું છું માનસિકતા, કારણ કે એમના તરફથી આવી જતા હોય, કારણ કે જે મુદ્દા મેં કીધા એમને ના જ ગમે, કારણ કે એ સ્વાભાવિક. જનતાના મુદ્દા બતાવો, તમે જનતાના મુદ્દા બતાવો. કૌશરભાઈ, તમે જનતા પ્રજાહિતના જે કામ કર્યા છે ને એ તમને બતાવો અત્યારે કૌશલભાઈ,
કૌશરભાઈ એમનો જવાબ લઈ લઈએ. કૌશરભાઈ એમનો જવાબ લઈ લઈએ. મારી વાત સાંભળો. પાંચ બતાવો. તમારી વાત એમણે કૌશરભાઈ બતાવી દો ને, ખાલી 5 બતાવો. કૌશરભાઈ તમારી વાત એમણે સાંભળી. તમે કૌશરભાઈ એમનો જવાબ સાંભળી લઈએ. એમનો જવાબ સાંભળી લઈએ પછી. મારી વાત સાંભળો. કૌશરભાઈ, કોરોનાની please. અંદર 80 કરોડ લોકોને એમનો મફત જવાબ સાંભળી લઈએ. પહોંચાડવાનું કામ થયું. બરાબર, એ નથી સારું કામ થયું. 80 કરોડ લોકોને અનાજ પહોંચે એ સારું કામ નથી ભાઈ. કૌશરભાઈ, આ કે ના? એટલે તમે કૌશરભાઈ તમારી માનસિક સ્થિતિ સુધારો અને ભારત બીજો બતાવો, બીજો બતાવો. ભાવવાની વાત કરો. બીજો બતાવો. અરે બીજો બતાવો. તમને બતાવો 50 મુદ્દા મારી જોડે જનતાને બતાવો. જનતાને, મને નહીં, જનતાને બતાવો. અરે તમે બીજો બતાવો. જનતા તો જોવે જ છે ને. જનતા અમને વોટ બીજો આપે બતાવો. છે. અમારા મુદ્દા આધારિત અરે બીજો બતાવો. આપે છે. કૌશરભાઈ પહેલા એમની વાત સાંભળી લઈએ. કૌશરભાઈ પહેલા એમની વાત સાંભળી લઈએ. NRC લાયા માં તમારી પાસે આવીશ. પેટમાં દુખે છે. તમારી પાસે આવીશ. તમારી વાત રજૂ કરજો. અત્યારે એમની વાત સાંભળી લઈએ. કૌશરભાઈ, જનતાના મુદ્દા બતાવો. જનતાના ગજવામાં શું કર્યું? જનતાના મુદ્દા છે. આ અમારા કૌશરભાઈ, કોઈ એક જણ બોલવા દો. કૌશરભાઈ છૂટ્યા હતા. એમની વાત પતવા દો. એમની વાત પતવા દો. જનતાના ચૂંટણીમાં જીતાડે છે ભાઈ. અને એ જ કામ અમે કર્યું છે. કૌશરભાઈ એમની વાત પતવા દે. એમની વાત. તમને ગમતા મુદ્દા આતંકવાદીઓ આજે કાશ્મીરની અંદર પથ્થરમારો કેમ બંધ થઈ ગયો? મને કોને કૌશરભાઈ કેમ પથ્થરમારો બંધ થઈ ગયો કાશ્મીરની અંદર? કારણ કે ત્યાં આગળ જે પેમેન્ટ હતું એ બંધ થઈ ગયું અને 370 ની કલમ હટ્યા પછી એ બધું બંધ થયું છે. કૌશરભાઈ આવું છું, તમારી જોડે આવું છું. ચાઇનાની કૌશરભાઈ, આંખમાં આંખ મિલાઈને વાત કરી શકીએ છીએ આપણે આજે શસ્ત્રો કેટલા વિકસાવ્યા, કેટલા રાફેલ આપણે લઈ આવ્યા, કેટલા લશ્કરની અંદર શસ્ત્રોનો દારૂગોળો બિલકુલ ખલાસ થઈ ગયો હતો. એ નરેન્દ્રભાઈની સરકારે આવ્યા પછી લાવ્યા. એટલે કૌશરભાઈ, આ પાંચ આમ ના કરો. તમે પંજા સાથે જ રહેવાના છો, મને ખબર છે. માટે તમે છે ને ભાઈ 50 મુદ્દા મારી પાસે છે અને 5 મુદ્દા બતાવો ને, જનતાને સીધો ફાયદો થયો એવા 5 મુદ્દા બતાવો. ચલો એક બતાવો તમે. 5 મુદ્દા બતાવો જનતાને, મને નહીં, જનતાને બતાવો. બોલ ના કરશો. આયુષ્યમાન કાર્ડ આવ્યું, 5 લાખનું વીમા હેલ્થ કાર્ડ બધાને મફત આપ્યું છે. મા કાર્ડ નું મફત આપ્યું છે. આ તમારી સરકારે કોઈ વિચાર્યું હતું આવું કે ભાઈ આ અરે સિવિલ હોસ્પિટલો કોર્પોરેટને વેચી દેવામાં આવી છે ભાઈ. કચ્છની વેચી નાખી. રાજુભાઈ તમને રોકવા માંગુ છું. રાજુભાઈ તમને રોકવા માંગુ છું. રાજુભાઈ, ખોટી વાત. કોણે કર્યું? આજે ખોટી જ્યોતિર્લિંગ વાત. કોણ લાવ્યું? ખોટી રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોણે ડેવલપ કર્યું? અરે તમે બે વાત બતાવો. રાજુભાઈ, મુદ્દા મારી પાસે ગણાવવા માટે છે 5 બતાવો. અને શું બતાવો ને. રાજુભાઈ, કૌશરભાઈ તમને બંનેને રોકવા માંગુ છું. રાજુભાઈ, કૌશરભાઈ, તમને ગમતા 5 મુદ્દા ગણાવો. તમને ગમતા 5 મુદ્દા કૌશરભાઈ, કોઈ કૌશરભાઈ સરકારે જે કામ કરે ને 50 મને ગમતા નહીં, જનતાને ગમતા મુદ્દા બતાવો. મને ગમતા નહીં. ના બોલવાના. મને નહીં. કૌશરભાઈ બંને કૌશરભાઈ યાર એક સાથે નહીં એક જણ બોલો, ખબર પડે શું બોલો છો. કૌશરભાઈ, જનતાનું શું ભલું કર્યું છે? તમે કીધું અદાણી ને રિલાયન્સ ને બધું આપી દીધું. અરે ભાઈ ટેન્ડર પ્રક્રિયાથી પાસ થાય, તમને એ તો ખબર નથી કે ટેન્ડર પ્રક્રિયા કૌશરભાઈ, રાજુભાઈ આ રીતે ડિબેટ ન થાય. કૌશરભાઈ, કોઈ ટેન્ડર નથી. જે એરપોર્ટ આપવામાં મારે આવે છે, અવાજ બંધ કરવો પડશે. અવાજ મ્યુટ કરવો પડશે. પ્લીઝ અવાજ બંધ કરવામાં. અવાજ બંધ કર. નિકુલભાઈ પાસેથી જવાબ લેવો છે. જી નિકુલભાઈ, તમે બોલો. માટે ખાલી વાતો કરી. ખોટી વાત. રાજુભાઈ નિકુલભાઈ પાસેથી હવે નિકુલભાઈ પાસે પણ જવા માંગુ છું. બીજા પણ મહેમાનો છે આપણી પાસે. પ્લીઝ નિકુલભાઈ, પ્લીઝ. बढ़ी हुई महंगाई की मार अब की बार मोदी सरकार મેનિફેસ્ટો નો પહેલો મુદ્દો. અને મીડિયાની અંદર તમે જો તો દર 5 મિનિટે એડ આવતી હતી. મારા માનનીય રાજુભાઈને પૂછવા માંગીશ કે આજે હું તો કહું છું કે જીએસટી વન નેશન વન ટેક્સ ની વાત કરો છો. રાતના 12 વાગે જીએસટી લાવો છો. પેટ્રોલ ને ડીઝલ જીએસટી માં લઈ આવો ને, ખાલી બીજું કઈ નથી જોઈતું આપણે. અડધું મોંઘવારી ઓછી થઈ જશે. કારણ કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ની અંદર પેટ્રોલ ડીઝલના ભાવ ઇઝ વન ઓફ ધ મેજર કોમ્પોનેન્ટ. અને જો એને તમે જીએસટી માં લાવો તો તમે, હું તો કહું છું કે પ્રજાને. રાજુભાઈ આવું છું તમારી જોડે પછી. રાજુભાઈ તમારી જોડે આવું છું. પહેલો મુદ્દો એ. બીજો મુદ્દો મારા આમ આદમી પાર્ટી વાળા મિત્રએ કીધું, હું એમને કહેવા માંગીશ કે અમારા સંગઠીય માળખાકીય પોઝિશન્સ પર બધા જ પદાધિકારીઓ બિરાજમાન છે. તમે અમારી ચિંતા ના કરો. ગુજરાતની અંદર હંમેશા લોકોએ બીજા વિકલ્પ તરીકે કોંગ્રેસને જોયો છે ને ભવિષ્યમાં બી જોશે જ. અને કોંગ્રેસ હંમેશા લોકોના પડખે છે. રહી વાત તમે જુઓ તો આ ગુજરાતની અંદર નહીં, આજે આ બધા મિત્રો મારા ભણ્યા હશે ને એ કોંગ્રેસ દ્વારા સ્થાપિત સ્કૂલોમાં ભણ્યા હશે, કોંગ્રેસ દ્વારા સ્થાપિત હોસ્પિટલોમાં ઈલાજ લીધો હશે, કોંગ્રેસ દ્વારા સ્થાપિત ડેમોના લીધે પાણી પીધું હશે. અને મારા મિત્રો એમ કહે છે કે અમે કશું કર્યું નથી. મારા મિત્રોને જણાવવા માંગીશ કે જે કોંગ્રેસે કર્યું છે એટલે જ આપણે આ જગ્યાએ છે. કોંગ્રેસે સૌથી પહેલા તો બ્રિટિશરોમાંથી આઝાદી મેળવીને જ્યારે એક સોયાબીન હતો બનાવતો દેશ, એને
એને ધીમે કરીને એક એવો દેશ બનાવ્યો, સક્ષમ બનાવ્યો. 1991માં ઇકોનોમી ઓપન કરી. મનમોહન સિંહ જેવા પ્રધાનમંત્રીએ 2008ની અંદર વર્લ્ડ રિસેશનમાં હતું, એ રિસેશનમાં બી મનરેગા જેવી સ્કીમોના આધારિત લોકોના ઘર સુધી પૈસા પહોંચાડ્યા. મારા સામાજિક જી નિકુલભાઈ સમયનો અભાવ છે. નિકુલભાઈ સમયનો અભાવ છે. આમ આદમી પાર્ટી સાથે જવા માંગુ છું. વત્સલભાઈ, નિકુલભાઈ સોલ્વ કરવા માટે. હા જી વત્સલભાઈ. પહેલા હું એ કહેવા માંગીશ કે રાજુભાઈને કૌશરભાઈએ એક સવાલ પૂછ્યો કે 5 મુદ્દા બતાવી દો. સીધી વાત ડાયવર્ટ ક્યાં થઈ ગઈ? જાતિવાદ ઉપર. આ વસ્તુ ખોટી છે. બીજી વસ્તુ હું તમને કહેવા માંગીશ કે જેમ કે નિકુલભાઈ આપને કીધું કે તમારી પાર્ટી ફૂલ સક્ષમ છે, બહુ સારી રીતના સક્ષમ છે સાહેબ, એટલે તો કોંગ્રેસ છોડીને ભાજપમાં જતા રહે છે. કેટલા નેતા ગયા તો તમને આંકડા યાદ જ હશે. એ મુદ્દો અલગ છે ભાઈ. નિકુલભાઈ એમની વાત સાંભળી લઈએ. નિકુલભાઈ વાત સાંભળી લઈએ. માળખું એક સરખું હોય તો કોઈ બી નેતા અસંતોષથી ધરાવે જ નહીં ને, બધા એમાં જ રહે ને, કેમ ના રહે? બરાબર. હવે હું તમને બીજી વસ્તુ કહીશ કે IANSC વોટરનો એક રિપોર્ટ આવ્યો તો હમણાં, એ તમને ખ્યાલ નહીં હોય તો તમે એકવાર ગૂગલ કરી જોજો. ભારતમાં 66% એવા લોકો છે કે જે ઘર ચલાવવું બી છે ને એમના લોકો માટે મુશ્કેલ છે. અને એ સર્વે કે છે, એ હું નથી કહેતો કે આમ આદમી પાર્ટી કે એ કોઈ નથી કહેતું, એ તમે સર્વે એકવાર ચેક કરજો. અને એમાંથી 51% એવા લોકો છે કે જેને એવું કીધું હતું કે 20,000થી ટૂંકમાં એમની બેઝિક રિક્વાયરમેન્ટ છે 20,000 રૂપિયા, જે અત્યારે આપણે ક્યાંય બેઝિકમાં મળતી નથી. ના પહેલાં મળતી હતી, ના અત્યારે મળે છે. પહેલી વસ્તુ. બરાબર. હવે હું વાત કરીશ કે આમ આદમી પાર્ટીની અમે લોકોએ કામમાં, હું તમને કહું કે કામમાં હું શું કર્યું. અમે લોકોએ વાત કરું તમને કે અમે લોકોએ પાણી ફ્રી કરી દીધું હતું. આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં પાણી ફ્રી કર્યું હતું અને બહુ સારું કામ કર્યું હતું. 20,000 લીટર તમને પાણી ફ્રી આપતા હતા. પણ ભાજપ શાસિત દેશો, તમે ભાજપ શાસિત સ્ટેટ જુઓ કે પછી કોંગ્રેસનો જુઓ, તો એમાં એ લોકોએ શું કર્યું કે આજે દિલ્હી પાસે કોઈ એવો સોર્સ નથી કે જેનાથી કેવું કે પાણી એટલું બધું એ ફૂલફિલ થઈ શકે જેટલી નીડ છે એના સામે. તો આ લોકોએ શું કર્યું, ઉપરથી પાણી આપવાનું જ બંધ કરી દીધું કે એ કેવું છે કે જબરજસ્તી એ બિચારાને ભાવ વધારવો જ પડે. આ લોકોની રાજનીતિ આજે સાહેબ ધમકાવાની છોડ દો ને સાહેબ. તમે કામ ઉપર રહો ને, કામ કેમ નથી કરતા? કેમ મફતમાં 200 યુનિટ નથી આપતા? તમને આટલી પડી હતી સાહેબ તો 200 યુનિટ આપવા હતા ને. પ્લસ હું તમને કહીશ કે 2019 ને 20 એ એવું વર્ષ હતું, 19 ને 20, જેમાં હર એક માણસ એવો બી કોઈ બી નહીં હોય કે જેનો ધંધો ઠપ નહોતો, કે જેને આર્થિક તંગીનો એને સામનો ના કરવો પડ્યો હોય. પણ ત્યારે એક જ આખા ભારતમાં એક જ એવી પાર્ટી હતી, ભારતીય જનતા પાર્ટી, જેને 3,526 કરોડ રૂપિયાનું એક્ઝેક્ટ તમે જોઈ લેજો, તમે ગૂગલ કરી લેજો, તમને બી ખ્યાલ હશે, તમને જોતો હશે ને તો હું રાજુભાઈ એક ફોટો મોકલીશ તમને. દિવ્યા ભાસ્કરનો આખો લેખ છે. કમાણી કરી હતી 3,526 કરોડ રૂપિયાની કમાણી કરી હતી ભાજપ એકલી પાર્ટી. તમે વિચાર કરો તો આ ફંડનું સાહેબ શું થયું? વત્સલભાઈ સમયનો ભાવ છે. પ્રશાંતભાઈ તમારી પાસે આવવા માંગુ છું. વીજળીની વાત કરી, 200 યુનિટ મફતમાં આપવાની વાત કરી આમ આદમી પાર્ટી, આ સિવાય પેટ્રોલની પણ વાત કરવામાં આવે છે, જીએસટીમાં સમાવવામાં નથી આવતું. એટલે ઓવરઓલ ફરીથી આપણે આવીએ તો પેટ્રોલ, ડીઝલ ને જીએસટી એ બહુ એટલે સળગતો મુદ્દો છે કે એને જીએસટી માં લાવવો જોઈએ. એનું કોઈ જસ્ટિફિકેશન નહીં, લાવવાનું બી જસ્ટિફિકેશન નથી, લાવવાનું પણ એટલા માટે કે દેશની મેક્સિમમ ઇન્કમ અત્યારે પેટ્રોલ ડીઝલ પણ એક્સાઇઝની જે વધારો કર્યો છે, જે 2014 ગણતરીએ તમે જુઓ ત્યારે એક્સાઇઝ આપણે 10 રૂપિયા ભરતા હતા, અત્યારે 32 રૂપિયા ભરીએ છીએ. જો સરકારની મંશા હોય તો દેશમાં પેટ્રોલ ડીઝલ 65 રૂપિયાથી વધારે મોંઘું ક્યારેય ન થઈ શકે. 65 એક એવો બેન્ચમાર્ક એરિયા છે જે બધી રીતે કેલ્ક્યુલેશન કરીને હું બોલી રહ્યો છું. એટલે એ તો સરકારે સમજવું જ જોઈએ. આ બોન્ડ વાળી વસ્તુ હજી મને તો ક્યાંય એટલે ખબર નહીં, હું એની પર એનાલિસિસ કરી રહ્યો છું. ચોક્કસથી આવશે એટલે હું ફરી પાછો બધાની વચ્ચે મૂકવાનો છું. પણ બોન્ડ સિવાય બી વાત કરીએ તો બીજા કોઈ રસ્તા અપનાવી શકે છે. આ એક એવી વસ્તુ છે જે રોજ બરોજ લોકોને વપરાવાની છે. એક માત્ર રાંધણ ગેસના બાટલાનો ભાવ, કારણ કે એમાં એ આપણી એક ઇન્ટરનેશનલ ડિપેન્ડન્સી છે, જેમાં સાઉદી અરેમ્કો નામની કંપની પાસેથી આપણે બ્યુટેન અને પ્રોપેન ખરીદીએ છીએ, એ પ્રમાણે આપણી પડતર કિંમત જ 700 રૂપિયા કરતા વધારે થાય છે ગેસના બાટલાની. એટલે એમાં કદાચ વધઘટ થતી હોય તો એ ઠીક છે, એને આપણે બીજી રીતે તોલી શકીએ છીએ. પણ પેટ્રોલ ડીઝલ સરકારના સંપૂર્ણ કંટ્રોલમાં છે. સરકારની મનસા હોય તો મેક્સિમમ ક્યારેય ન વધારી શકે. બીજું કે ઓવરઓલ આ બધા જ મુદ્દા, હવે તમે કઈ રીતે આજે હમણાં વાત થઈ કે 80 કરોડ લોકોને મફત રાશન, તો આપણા માટે નામોશી કહેવાય કે 130 કરોડ જનતામાં 80 કરોડ લોકો ગરીબ છે. તો આપણું એ ડાપણ ક્યાં ગયું? 70 વર્ષમાં કોંગ્રેસે કશું જ નથી કર્યું અને અમે એમના કરતા સવાયા છીએ, ડાયા છીએ એવું કઈ 2014 થી આપણે શાસનની ધુરા સંભાળી હોય તો 7 વર્ષમાં આપણે 80 કરોડ સુધી બીપીએલ ને એપીએલ માં પહોંચી ગયા. તો આ પણ આપણા માટે નામોશી છે, કારણ કે આપણે તો એમના કરતા ઘણા ડાયા હતા. તો આ બધું ડાપણ આ વર્ષમાં ક્યાં ગયું? એટલે ઓવરઓલ હું એવું માનું છું સરકારે હવે ટોટલું કરવું પડશે. અત્યાર સુધી કદાચ રાષ્ટ્રવાદ અને બીજી કોઈ રીતે જયારે ડાયવર્ટ થયું હોય
તો હવે દેશની અંદર નજર કરી અને દેશને એક ટ્રેક ઉપર લાવવાની જરૂર છે. ઘણો પાટા ઉપરથી નીચે ઉતરી ગયો છે. એ પછી ઇકોનોમી હોય, ભાવ હોય, મોંઘવારી હોય, બેરોજગારી હોય, NSSO નો સ્પષ્ટ આંકડો બોલે છે 2016 સુધીનો રેકોર્ડ, કારણ કે 16 પછી આ સત્તાવાર રીતે આંકડો જાહેર થયો નથી, પણ 16 પ્રમાણે દેશમાં 42 કરોડ નોકરી હતી, એમાંથી 5 કરોડ લોકોએ નોકરીઓ ગુમાવી હતી. 37 કરોડ પાસે સત્તાવાર રીતે નોકરી છે. એટલે તો બાકીના યુવાનોનું શું થયું, આ 5 કરોડનો ડાઉનફોલ કેવી રીતે આવ્યો એનું કોઈ જસ્ટિફિકેશન નથી. અત્યારે ઘણી બધી તકલીફો છે, તકલીફોમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. એનું નિરાકરણ કેવી રીતે કાઢવું, કારણ કે હવે 24 સુધી સરકાર તો ભાજપની રહેવાની છે. એટલે ભાજપ આંખ ખોલે, માત્ર ખેડૂત કે માત્ર ગરીબ એવું ટાર્ગેટ ન હોઈ શકે. 130 કરોડ જનતા છે એને કેવી રીતે ગવર્નન્સમાં લાવી છે એ સરકાર વિચાર કરે. જી રાજુભાઈ, અંતમાં છેલ્લી પ્રતિક્રિયા તમારી, ટૂંકમાં, એકદમ ટૂંકમાં પ્રતિક્રિયા આપજો. તમારું મ્યુટ હશે તમારું રાજુભાઈ. જી રાજુભાઈ, તમારી પાસે આવીશ. નિકુલભાઈ, તમારી પ્રતિક્રિયા અંતમાં. મારું તો એટલું જ કહેવું છે કે મારે ભારતીય જનતા જી રાજુભાઈ, આવું છું તમારી પાસે. ભારતીય જનતા પાર્ટીની આ સરકારને વિનંતી છે કે લોકહિતમાં નિર્ણયો લે, સામાન્યમાં સામાન્ય જનતા છે એના પ્રશ્નોને વાચા આપે, મુદ્દા આધારિત ખાલી અમુક મુદ્દાઓ લઈને ના કરે, કારણ કે આ દેશમાં વસતા હિન્દુઓ તમામ હિન્દુઓ જ છે. હું હજી બી કહું છું, કારણ કે આપણા દેશની અંદર વસતા હિન્દુઓને તકલીફ છે અને એ તકલીફને સમજી અને વાત કરે તો મારી એ વિનંતી છે. જી રાજુભાઈ, 30 સેકન્ડ તમારી પાસે, જલ્દી. 30 સેકન્ડમાં હું કહી દઉં. કૌશરભાઈ, મા વાત્સલ્ય કાર્ય યોજના આવી, જ્યોતિર્ગ્રામ યોજના આવી, બરાબર છે. પછી જે આ અન્નની યોજના આવી, જ્યોતિર્ગ્રામ યોજના આવી. આવી 5 યોજનાઓ નહીં, 50 યોજના તમને અત્યારે હાલ ગણાવું. મારી જોડે 30 સેકન્ડનો સમય આપ્યો છે. એટલે કૌશરભાઈ, એવું ના હોય, તમે પહેલા એક અભ્યાસ કરી લો ઊંડો, અને 5 ની 50 યોજનાઓ અમારી પાસે છે અને સરકારે જે લોકો ઉપયોગી કામ કર્યા છે. આજે બિન અનામત વર્ગને પણ લાભ થયો છે, અનામત વર્ગને પણ લાભ થયો છે. હમણાં 27% OBC ને અનામત આપી, દેશનું લશ્કર મજબૂત બનાવ્યું, બરોબર, અને ઇકોનોમી પણ મજબૂત બની રહી છે. આજે તમે કૌશરભાઈ, તમે નહીં સમજી શકો, પણ તમે સમજવાના પણ નથી, કારણ કે હું તમને યોજના ગણીશ, તમને નહીં ગમે, બરાબર છે. એટલે સરકારે જે યોજનાઓ આપી, આજે દેશના રોજગાર લક્ષી કેટલા આયામ સર કર્યા છે તમને ખ્યાલ છે. આજે યુનિવર્સિટીઓ 37 જી રાજુભાઈ, વત્સલભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. રાજુભાઈ, દરેક વોર્ડ લેવલ ને અંદર એક યુનિવર્સિટી સેન્ટર આધુનિક બનાવવામાં આવ્યું છે. રાજુભાઈ, 30 સેકન્ડ પૂરા થઈ ગયા, પ્લીઝ. વત્સલભાઈ, તમારી પાસે આવવા માંગુ છું. લોકો, હું એઝ એ આમ આદમી પાર્ટીના રિપ્રેઝેન્ટેટિવ તરીકે હું એટલું કહેવા માંગીશ કે તમે કોઈ બી પાર્ટીને મત આપો તો ત્યારે એ ખાલી એક ચેક કરજો કે એમને શું કામ કર્યું છે ને કઈ રીતના કર્યું છે. જેમ કે અમે લોકોએ કામ કર્યું છે કે 200 યુનિટ ફ્રી આપ્યા છે, 20,000 લીટર પાણી ફ્રી આપ્યું છે, એજ્યુકેશન પર્પઝ અમારો બહુ સારો છે, કેમ કે અમે ગવર્મેન્ટ સ્કૂલો વન ઓફ ધી બેસ્ટ છે. તમે ઓલ ઓવર આખા ઇન્ડિયામાં જોઈ લો, ચેક કરી લો, પછી મને કહેજો સર્વે કરીને. અને એક હું ખાલી એડ કરવા માંગીશ કે રાજુભાઈ, તમે જે કહેતા હતા ને ઇકોનોમીની વાત, સાહેબ, તો ઇકોનોમી માપવા માટે છે ને GDP હોય, અને GDP અત્યાર સુધીનું કેટલું ડાઉન થયું છે ને એકવાર તમે ગૂગલ કરીને અત્યારે ચેક કરી લેજો, તમને ખ્યાલ આવશે કે આ GDP કેને કહેવાય અને છે ને એને ઇકોનોમી કેટલું આપવામાં બેસી ગયું છે. સાહેબ, જી કૌશરભાઈ, જલ્દી તમારી પાસેથી આવો. રાજુભાઈ, સમયનો અભાવ છે. રાજુભાઈ, સમયનો અભાવ છે. કૌશરભાઈ, તમારી પ્રતિક્રિયા. વત્સલભાઈ, સમયનો અભાવ છે. વત્સલભાઈ, સમયનો અભાવ છે. વત્સલભાઈ, આખા ભારતમાં સલાહ આપતા હતા તો દિલ્હીની રાજધાનીમાં જી તમામનો બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. એક સીટ આવી દિલ્હીમાં. જી તમામનો ખૂબ ખૂબ આભાર અમારે બુલેટિન ઇન્ડિયા સાથે જોડાવા બદલ. તો આજે ચર્ચા કરીએ આપણે, જે વિપક્ષ છે તે એકજૂટ થઈ ચૂક્યું છે અને કહી શકાય કે જે 2024ની ચૂંટણી માટે, લોકસભાની ચૂંટણી છે તેના માટે જે રણનીતિઓ છે તે તૈયાર થઈ રહી છે. સોનિયા ગાંધી છે, તેમણે બેઠક બોલાવી હતી અને એક પ્રકારે જોવા જઈએ તો કોંગ્રેસ છે તે સેન્ટરમાં રહેવા માંગે છે. કે મોટો પ્રશ્ન છે કે એની અસર છે, આજે વિપક્ષ એક થયું છે તેની અસર જે આગામી 5 રાજ્યોની ચૂંટણી છે તેમાં કેટલી પડશે, અને આ સિવાય જે ગઠબંધન જે થશે તો તેનો મુખ્ય ચહેરો વાત કરીએ તો કયો હશે અને કઈ રણનીતિને આધારે થશે. અને આ સિવાય વાત કરીએ જો 19 જેટલા જે દળો છે તો એકજૂટ થશે તો મતભેદ કેટલા થશે, કારણ કે મહત્વનો જે મુદ્દો હોય છે, મહત્વનો ચહેરો જે મુખ્ય પ્રધાનમંત્રીનો ચહેરો હોય છે તેમાં કોનું નામ આવશે તે સમગ્ર મુદ્દા છે તે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અને આગામી સમયમાં જ કહી શકાય કે જે આ મુદ્દાઓ બહાર આવશે. તો અત્યારની વિશેષ ચર્ચામાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો બુલેટિન ઇન્ડિયા, ખોજ સત્યની, ભરોસો ગુજરાતનો. જય જય ગરવી ગુજરાત.